એટલે આપણામાં આરતી નથી લેવાતી કે અલા બલ્લા ટલા આવી મારા લાલાને લાગી ન જાય. અને માને હવારની આરતી હતી કે મારો લાલો હવારનો ગાયો ચરાવા ગયો છે, ક્યારે આવશે? યમુનાજીની આરતી લે છે કારણ કે પૂજન યમુનાજીનું હોય. બાકી આપણામાં સેવા. ગિરિરાજજીની આરતી લે કારણ કે ગિરિરાજજીનું પૂજન હોય, બાકી સેવા. અને શ્રીનાથજીએ ધજાવાળાને પસંદ કર્યું કે મારે તો દેવાધિદેવ, મારે સર્વોદ્ધારક થવું છે, એટલે ઘણા એની લે છે, આપણે તો એની નથી લેતા. બાકી નિધિના કોઈ સ્વરૂપની આરતી બહાર જ ન આવે. અને ઘણા વૈષ્ણવ ત્યાં આજ્ઞા હોય ને એ આરતી કરતા હોય તો એ આરતી લેવાય નહીં. મનોરથમાં ઘણા એવા વૈષ્ણવ છે, અહીંયા છે, એમના ઠાકોરજીનો પાટોત્સવ હોય કે જન્માષ્ટમીનું હોય તો એ આરતી કરે. આપણે પોષ નહોતા ત્યારે મને બધા કહેતા તો હું જાતી ખરી, ત્યારે એ આરતી કરે. એટલે હું કહું આપણામાં તો આરતી વૈસો એ કે મને આજ્ઞા છે. આજ્ઞા હોય તો બધું કરે, કારણ આપણામાં આજ્ઞા જ મેઇન છે. તો દ્વારકાધીશ પ્રભુની તો અદ્ભુત લીલા, દરેક સ્વરૂપની અદ્ભુત લીલા છે. કારણ કે આ સ્વરૂપ પુષ્ટિ માર્ગનો છે, કૃપા માર્ગ, અનુગ્રહ માર્ગ. દરેક સ્વરૂપની લીલા ભાવના, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, નામ ભાવના. અને આનું વિસ્તારથી વર્ણન કરીએ સવાર સુધી ચાલે. શંખનો સ્વભાવ, ચક્રનો, પદ્મનો, ગદાનો, એમાં ચારે સ્વરૂપ છે એનો ભાવ. ખરેખર વલ્લભે આપણને એટલું બધું આપ્યું છે કે આપણે ક્યાંય જવાની કે ભટકવાની જરૂર જ નથી. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા છે કે બધાય નહીં તારા નહીં, તારા એ તારા. આજે આપણા ઘરે બિરાજે છે, કોઈ મને કહી શકે કે મહારાજ કે તો ખરા. 30 વર્ષ પહેલાં એક વૈષ્ણવ ત્યાં શરદ પૂનમનો મનોરથ હતો. તમે ઓળખી ગયા ને, સમજી ગયા ને? એટલે બધાને કીધું હતું ચાંદનીમાં આપણે ઠાકોરજીને લાઇટ બંધ કરીને મનોરથ કરીશું. બધાને એક સરખા સફેદ વસ્ત્રો, સફેદ ઓલી પીછવાઈ ઓલા ટીકા ટીકા વાળીને, પછી હીરાના બધાને શિંગારને, અને એવી જ બધાએ સાડી પહેરી હતી ને. એટલે ત્યાં તો મારી જોબ ચાલુ હતી અને લેન્ડલાઇન હતી. ને મને કે ઠાકોરજી પધરાવીને આવવાનો છે. આપણે નવા નવા જ પોસ્ટ કર્યા હતા. મને લાગે ત્યારે હું સખડી ધરાવતી કે નહીં મને યાદ નહીં. અને દૂધ પૌવાનો પ્રોગ્રામ ને બટેકા વડા એ બધાએ સખડી ધરાવતા હતા. એટલે હું ઘરે આવીને જમી કરીને તમે કીધું કે મારે થાકી ગયો છો એટલે હું નહીં આવું, અને છોકરાઓને ભણવાનું બાકી હતું તો મેં કીધું હું જઈ આવું અડધો કલાક સ્કૂટર લઈને. તમે કીધું સારું જઈ આવું. હું ગઈ એટલે ઠાકોરજી નહોતી પધરાવી ગઈ, પણ મેં કાંઈ કીધું જ નહીં. બધાના ઠાકોરજી એવા સરસ લાગે એને ગોઠવેલા. મને કે તારા લઈ આવ. મેં કીધું હું તો ઓફિસથી ગયો, મેં તો અનવસર કરી દીધા છે, એટલે હવે હું જગાડું ને ઝાંપીજી કરું ને. એની વહુને કે એને ઘરે જા તું લઈ આવ. મેં મારા ઠાકોરજીનું કોઈને અડવાય ન દઉં. પછી ખબર તમને મેં ફોન કર્યો, તમે તાળું મારીને આંટું મારવા વયા જાઓ. એટલે એમનો પ્રેમ મારા ઉપર એવો હતો દીકરી જેવો કે આટલા બધા ના હોય અને તારા ન હોય. પણ હવે ખબર નહીં, મને મારી બાએ શીખવાડ્યું હતું કે આપણા ઠાકોરજી ક્યાંય પધરાવાય નહીં અને પ્રદર્શનમાં ન મુકાય. કારણ કે વૈષ્ણવની સાથે ઘણા અવૈષ્ણવ હતા. આડોશી પાડોશી તો બધાને ઘરે હોય જ કે ભાઈ આ આટલો મોટો મંડપ બંડપ બધો સફેદ ઓલું શું કર્યું હતું ઉપર શું હોય
ચંદરવો, એટલો સરસ ચંદરવો, અંદર આમ બધા ઝબુક ઝબુક થાય, સફેદ લાઇટ એવી, બહુ મસ્ત કર્યું તે હમણાં મનોરથ. ખરેખર વલ્લભની કૃપાથી બહુ જ સરસ. અને સફેદ મોગરાના ફૂલના બધે આમથી જ્યાં સુધી ઠાકોરજી હતા ત્યાં સુધી માળાજી, અને આટલા મોટા ચાંદીના ઝારીજી, અને એવી પીછવાય, અને ચંદ્રમાં ખેલાતા. મન કે ના ચાજ આવી ઘરે, કપડાં બદલાવીને હોઈ ગઈ. પછી ફોન પર લેન્ડલાઇન હતો, ઓલો તો હતો નહીં. આપણે સમજી ગયા કેમનો જ હશે. ખબર ખખડાવી, પ્રેમનો, એ તો પ્રેમ કે બાત હે ઉધો. આપણે ચાંદનીના દર્શન કર્યા, એ કર્યા, પણ મારે બહુ સમજણ એ નહોતી. પણ એવું શીખવાડવામાં આવ્યું હતું કે આપણા ઠાકોરજીને ક્યાંય પધરાવાય નહીં. તો આજની તારીખમાં મારા વાલાએ નિભાવ્યું છે. જો આ બધું કંઈ આપણા હાથમાં નથી, કાલની નથી ખબર, પણ આજની તારીખમાં ક્યાંય પધરાવ્યા. તો મારે કહેવાના આશય છે કે મનોરથ કરીએ, પણ ઠાકોરજીને પ્રદર્શનમાં ના મૂકીએ. કારણ કે તમારા આજુબાજુવાળાએ હોય ને બધાય હોય. ઘણી જગ્યાએ સત્સંગ કરવા જઈએ ને તો 10-12 જણા ગળામાં કન્ટિન્યુ હોય. એટલે આપણે ઓલા જેને ઘરે ગયા હોય એને પૂછીએ કે આ બધા, એ કહેલા બેનો અમારા પાડોશિયારે બહુ સારું, એટલે એ બધા આવે ને. એટલે આપણે સત્સંગમાં ચેન્જ કરવો પડે. મારે કહેવાના આશય છે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી બને ત્યાં સુધી કોઈને દર્શન ન કરાવે. હરિરાયજીએ કહ્યું છે 1 વર્ષની સેવા જાય. હવે સેવા જવા દેવી હોય તો, અને ઘણાને તો બહુ ગમે દર્શન કરાવવા. આપણા ઘરે બપોરે કેટલા બધા કીર્તનની અત્યાર સુધી આવ્યા, કેટલા બધા ઓલા અમેરિકા જવાનું હોય એટલે એ લોકોનું પ્લેન અહીંથી હોય એટલે આપણને મળવા આવ્યું. કોઈ દિવસ ઠાકોરજીને અનુસર ના થયા હોય તોય મને કોઈએ નથી કહ્યું કે દર્શન કરાવો. એ પ્રભુ જેની વ્યવસ્થા કરી લે છે. એક વૈષ્ણવ તો એવા આવ્યા હતા, પ્રસાદ લીધો, પછી હાથ ખાસા કરવા ગયા. એટલે આપણા ઠાકોરજીને તો ટેરો હોય, પણ ઉપર યમુનાજી, આ બાજુ વલ્લભ ને આ બાજુ ગુસાઈ જશે, એમ જ છે. એને એમ કે આ પોસ્ટ કરાવેલા છે, તમે તો 3 સ્વરૂપ બિરાજે. મેં કીધું એ કે તમે કોઈ દર્શન ન કરો, આ તો મારે થઈ ગયા. મેં તો મારા વાલા તો યમુનાજી, વલ્લભ અને ગુસાઈ જાય છે. આપણામાં પોસ્ટ તો પ્રભુ કરાવાય. મેં તમારા ઘરે નથી ઠાકોરજી? મને કે મારા સાસુને ઘરે છે, એ ગામડે છે. પછી આજે ને કાલે એટલે બેન આપણા ઘરે આવે ને. મેં તમને કેટલા વર્ષ? મને કે 56. મેં તમારા સાસુ ને? મને કે 72. મેં તો આપણું નક્કી છે કોણ પહેલાં જવાનું છે. પણ એમનો ભાવ જોઈને હું સમજી ગઈ કે એમને બીજાને ઠાકોરજીને દર્શન કરવામાં રસ હતો, એને પોતાને નહોતો. તો આજે દ્વારકાધીશ પ્રભુની લીલા, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. વ્રજમાં એવું કહેવાય અઠવાડિયાનો દિવસ 7 અને ઉત્સવ 8. આપણે ત્યાં એક બી દિવસ કાંઈક ને કાંઈક હોય જ. ન હોય તો આપણા કોકની મેરેજ એનિવર્સરી હોય, કોકનો બર્થડે હોય, કાંઈ એ દિવસે ધંધો ચાલુ કર્યો હોય. હવે અહીંયા આપણે ધનતેરસે રહેવા આવ્યા હોઈએ તો ધનતેરસમાં આપણને એ દર્શન કરીએ તો પાછા આપણે આનંદ કરીએ કે અતકીમ સામગ્રી આજ હોય જ ધનતેરસની, પણ અતકીમાં ધરાવવાનું મન કેમ થાય? અહીંયા રહેવા આવ્યા હતા. આજે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું
અતકીમાં સામગ્રી ધરાવીને મારા વાલાને કહીએ, વાહ તારી લીલા અદ્ભુત મારા નાથ, અદ્ભુત રાય, આ બધી તારી કૃપા છે. ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એટલે વ્રજ. વ્રજમાંથી આવ્યા છીએ ને વ્રજમાં જવાના. દિવસમાં એકલા બેઠા હોય તોય ઘણીવાર વ્રજનું અનુસંધાન આવે. હમણાં ચા પીને બેઠી, હમણાં 2-3 દિવસે બહુ જ તકલીફ શરીરમાં, એટલે એકલી બેઠી હિંચકા પર, તો ગુંજાવનના અનુસંધાન આવ્યું કે આ દ્વારકાધીશ પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ. આ વખતે આપણે ગયા તો ત્યાં જે ઋષિ હતા કે જે એણે ગુંજાવનનું નામ તપોવન પાડી દીધું. મેં કીધું કા? મને કે હું અહીં તપ કરું છું. બોલો, ગુંજાવન એટલું બધું રળિયામણું. આજે 2008માં અમે જોયું હતું, દર્શન કર્યું હતું. અત્યારે રળિયામણું એટલું જ છે, એટલા જ વૃક્ષો છે, વેલીઓ છે, ગુંજાના એટલા છોડ છે, યમુનાજી વહે છે, વાતાવરણ એટલું સરસ. ગયા તો મોર હતા, કોયલ, પોપટ. તમે જુઓ, આપણે ગયા હતા ને, આપણી ગાડી ભૂલી પડી એટલે મહેશ કે જો અહીંયા ગુંજાવન છે ઈલાંટી. મેં લઈ લે ને ભાઈ, કેટલા વખતથી નથી જોયું. તો હવે અહીંયા વલ્લભે પ્રગટ કર્યું હતું, પણ હવે આ ઋષિ મહારાજ બેસે છે. એ કે હું તપ કરું એટલે આ નામ તપોવન. મેં તમારું તપોવન હશે, અમારું ગુંજાવન છે. કારણ કે અમારા ગ્રંથમાં તો આને ગુંજાવન કહે છે. એણે પછી અનુસંધાન કર્યું, આ વલ્ભાચાર્યજીએ પ્રગટ કર્યું છે એવું કીધું એણે. હતા ને તમે? એ કે વલ્ભાચાર્યજીએ પ્રગટ કર્યું એટલે જ આજે બધું આ જળવાઈ રહ્યું છે. કોઈ આરસ નહીં. નીચે કેવી રજ, ઓલા ઓટલા બનાવ્યા ત્યાં એ રજને એ ઓલા શીલાના બધાય ઉપર છાપરા ઉપર ઓલા પોળા નાખેલા એટલે ઠાકોરજીને ગરમી ન લાગે. ગુંજ બિહારી હતા, ગુંજા બિહારી. વ્રજમાં હજી આવી બધી લીલાઓ છે. તો વ્રજ છે. હવે આપણે અત્યારે અનુસંધાન નંદગાંવની આજુબાજુનું કરી રહ્યા છીએ. કાલે આપણે રૂપ સનાતન કોટીની વાત કરી. આજે આસકુંડ 13 કદમથી નંદગામ જતા આ કુંડ આવે છે. કુંડ પર આશેશ્વર મહાદેવનું મંદિર છે. આશેશ્વર, ભૂતેશ્વર, ચકલેશ્વર, નંદેશ્વર. મહાદેવજીને એટલે સાંજ. મહાદેવજીએ વચન લીધું હતું કે મારે આપની લીલાના દર્શન કરવા છે. પ્રભુના પ્રાગટ્ય પછી દર્શન ઈચ્છાથી આશાભર્યા મહાદેવજી અહીં બિરાજેલા. તેથી આ આસકુંડ કે આશાકુંડ કહેવાય. માએ ના પાડી દીધી ને કે ના, હું દર્શન નહીં કરાવું, તો આશા રાખીને બેઠા હતા. લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ લે. એમને વિશ્વાસ હતો મારો વાલો મને દર્શન દેશે દેશે દેશે. મારી ગોદમાં ત્રિલોકનો નાથ આવશે આવશે ને આવશે. અને ઠાકોરજીએ રોવાની એવી અદ્ભુત લીલા કરી. જોગી આયા તેરે દ્વાર. આપણે જોગી લીલા ગાઈએ છીએ જન્માષ્ટમી આવે ત્યારે. અને નજર લાગી એમ કરીને ગોપી ઓલાને બોલાઈ આવી. તો એ જે રાહ જોતા હતા, માએ નહોતા દર્શન કરાવ્યા ત્યાં સુધી રાહ જોતા હતા. એટલે આસકુંડ, આશાકુંડ અને આશેશ્વર મહાદેવ. અહીં શ્રી સાક્ષી ગોપાલ
શ્રી રાધા કૃષ્ણ મંદિર તથા ઠાકોરજીના ચરણચિહ્નના દર્શન છે. પરિશ્રમથી પ્રભુએ ઉષાસ વિશ્રામ લીધેલો, તેથી ઉષાસ કુંડ પણ છે. અહીંયા વિશ્રામ લીધો હતો. આપણે થાકી ગયા હોય પછી આમ નહીં કહેતા હા ઉશ્વાસ લીધો ને ઉચ્છ્વાસ, તો અહીંયા ઉશ્વાસ કુંડ પણ છે. વ્રજમાં તમે 4 ડગલા હાલો ને પ્રભુને લીલા, 4 ડગલા હાલો ને પ્રભુને લીલા. હવે બહુ બધું તિરોહિત થઈ ગયું છે, બહુ જ. 1967-68માં પરિક્રમામાં 10 દી માટે અમે ગયા હતા. ત્યારે તો શું આવા પાલ નાન તેન બધું તમે જુઓ, રિયલ વ્રજ. અને એ વરસાદમાં આટલા કાદવમાં અમને ખેંચીને લઈ જતા હતા. એમાં સૌથી વધુ ઝઘડાળું હું હતી. મારો હાથ મૂકી દે, મારે નથી આવવું, હું એકલી ધર્મટ. અને ત્યારે લાઇટો બાઇટોની વ્યવસ્થા નહોતી, ત્યારે આવા જનરેટર નહોતા. તું એકલી બેસીશ એમ અહીંયા? મેં કીધું હા જા, મારે નથી આવવું. ત્યારે આવું ખાવા પીવાનું નાન તેન બધું નહોતું. અરે બેટા અહીંયા સુધી આવ્યા છીએ, નથી આવું કીધું ને તક તગાવીને લઈ જાય. અને બધા ઝુંડમાં જઈએ, આમ 1, 2, 5 નહીં. અને ગોર તો અમારી ભેગા જ હોય. અને એણે જે એક અત્યારે નાના હોય ને ત્યારે ઓલા બોર વેચાતા હોય તો એમાં ધ્યાન જાય. પછી કાકડી પર ઓલી ચટણી લગાડતા હોય એમાં ધ્યાન જાય. બધું લઈ દે. પણ હાલ એ પરાણે કરાવ્યું તો એ ભૂમિનો કેવો પ્રતાપ, એ રજનો કેવો પ્રતાપ, કે આજે પણ એ લીલા સ્થળીઓ યાદ છે.